ત્યારે એ સંતોના જ્ઞાન અને વૈરાગ અને એની સમજણ શાસ્ત્રો અને વેદોના પુરાણોક્ત આપણે સત્સંગના રૂપમાં ધર્મ સભાના રૂપમાં કંઈક જ્ઞાનબોધ સમજીએ, માણીએ અને જાણીએ. એ માટે હું પ્રથમ હિંમતરામ બાપુને જ કહીશ, કારણ કે એ પ્રખર વક્તા છે અને બહુ સરસ રીતે રામાયણી એટલે એને સાંભળવા જેવા છે. એટલે પૂજ્ય બાપુ, આપ બે શબ્દો. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये. बोलिए रामचंद्र भगवान की जय. जे चेतना समाधि में बैठा है, जेना चेतना माटे आवुं मजानु सत्कर्म थई रह्युं छे, ए समाधि में बैठेला चेतना ने वंदन. पूज्य हनुमानदास बापूनी समाधि ने प्रणाम. मंच पर बिराजित अहींया सीताराम बापू, अन्य बधाय संतो महंतो पूज्य चरणों ने वंदन. अने आप सौ भाईओ बहनों जे साधु समाज अने अन्य समाज जे आव्यो ए बधाने वंदन. एक साधुनी पाछळ आवुं मजानुं सरस कार्य थई रह्युं छे, त्यारे एटलुं ज कहूं के साधुनो महिमा अपार छे. रामायणनी दृष्टिमां कहेवुं होय तो दुनियाना 5 मूर्धन्य व्यक्ति पण साधुनो महिमा न गाई शके. रामायणनुं ए सरस मजानुं एक सूत्र छे, विधि हरिहर कवि कोविद बानी अने कहत साधु महिमा सकुचानी. दुनियाना 5 मोटा मूर्धन्य व्यक्ति पण साधुनो महिमा न गाई शके. एक तो विधि ब्रह्मा, वળી विधिसर बोले, कोई अविधि नहीं. आवा ब्रह्मा पण साधुनो महिमा न गाई शके. विधि हरि भगवान विष्णु हरि पण साधुनो महिमा न गाई शके. विधि हरिहर भगवान भोळानाथ पण साधुनो महिमा न गाई शके. कवि लोको साधुनो महिमा न गाय ने कोविद, कोविद एटले पंडित, आ 5 जना दुनियाना साधुनो महिमा गाता संकोच पामे. स्वयं राम बोल्या छे, कही शकन शारद सहेश नारद, सुनत पद पंकज गहे, अस दीन बंधु कृपालु, अपने भगत गुण निज मुख कहे. अरणकांड में नारदजीए જ્યારે સાધુના લક્ષણો પૂછ્યા ત્યારે ભગવાન એના લક્ષણો બતાવે. ત્યારે છેલ્લે છંદમાં કહ્યું કે શેષ શારદ નારદ આ બધાય સાધુનો મહિમા ગાઈ શકે. એવા એક સાધુની પાછળ આવું જ્યારે સત્કર્મ થઈ રહ્યું હોય, આવું સુંદર મજાનો મંડપનું આયોજન કરવા. કારણ કે આપણા માર્ગી સાધુમાં વધારે હોય છે મંડપ, ભંડારા કરતા હોય પણ વધારે મંડપનો મહિમા આપણે ત્યાં છે. અને આપણે ત્યાં ઘણા પ્રકારના મંડપ છે બાપુ. એક તો લગ્ન મંડપ, અને દરેક મંડપમાં બેનું મિલન થતું હોય છે. એમાં લગ્ન મંડપ એક તો, જેમાં પુરુષ અને નારીનો સંયોગ થાય, મિલન થાય, અને એના 4 થાંભલા. કારણ કે મંડપ પછી બીજા આપણે ઘણા નાખીએ પણ મંડપ તો એક જ હોય, અને એના 4 થાંભલા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ લગ્ન મંડપના 4 થાંભલા. જે સંતો આગળથી સાંભળ્યું છે એ વાત કરું છું. બીજો મંડપ છે યજ્ઞ મંડપ. આપણે યજ્ઞ કરીએ ત્યારે પણ મંડપ કરીએ, અને એમાં અગ્નિ અને આહુતિનું સંયોગ થાય છે, મિલન થાય છે. એના 4 થાંભલા. જે 4 થાંભલા છે એના એ 4 થાંભલા છે સેવા, સ્મરણ, સંયમ અને સમતા. આ યજ્ઞ મંડપના 4 થાંભલા.
ત્રીજો મંડપ છે કથા મંડપ, જેમાં વક્તા અને શ્રોતાનો સંયોગ થાય છે, અને એના પણ 4 થાંભલા. પછી તો ઘણા મંડપ હોય, પણ મૂળ ટૂંકમાં આ કેમ 4 થાંભલા છે? 4 થાંભલા જ હોય મંડપ. અને એ 4 થાંભલા એટલે સત્ય, દયા, દાન અને ધર્મ. આ 4 થાંભલા કથા મંડપ. સત્ય જ્યાં હોય, જે કથામાં સત્ય હોય એ કથાનો એક માંડવો છે. બીજું, કથામાં દયા હોય એ બીજો માંડવો છે. ત્રીજો, કથાનો ત્રીજો માંડવો છે દાન. જ્યાં દાન થતું હોય કથામાં, એ ત્રીજો માંડવો છે. અને ચોથો માંડવો છે એ કથાનો કે જ્યાં બધાયનો સમાવેશ થતો હોય, બધાયને આદર હોય, કોઈનો તિરસ્કાર ન હોય, મોટો આવે કે નાનો. આ કથાના 4 માંડવા, એમાં શ્રોતા અને વક્તાનો સંયોગ થાય. તો એક છે લગ્ન મંડપ, બીજો મંડપ છે યજ્ઞ મંડપ, ત્રીજો મંડપ છે કથા મંડપ, અને ચોથો મંડપ આપણો આ મારુતિ મંડપ, અથવા તો એને સવરા મંડપ પણ આપણે કહીએ. હવે બધા અલગ અલગ નામ આપે, કોઈ વિષ્ણુ મંડપ કહે છે. તો એને 4 થાંભલા નથી, એક થાંભલો છે, અને એનું નામ છે ધર્મસ્તંભ. આ થાંભલાનું નામ ધર્મસ્તંભ છે. અને એ થાંભલાની 4 બાજુ દોરડા હોય છે. એ દોરડાનો મહિમા આપણે ત્યાં ગાયો છે. એ 4 જે 24 દોરડા હોય, એ 24 દોરડા એ 24 અવતાર છે. ધર્મનું રક્ષણ કરવા માટે આ જગત ઉપર 24 વખત પરમાત્મા આવ્યો, નોખા નોખા રૂપ લઈને. ભાગવતમાં કથા છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ગીતામાં કહ્યું કે જ્યારે જ્યારે જરૂર પડી ધર્મનું રક્ષણ કરવા માટે, ત્યારે ત્યારે એ પરમાત્મા જગત ઉપર અલગ અલગ રૂપ લઈને આવ્યો છે. જ્યારે જેવી જરૂર પડી એવું રૂપ લઈને. તો એ 24 દોરડા એ 24 અવતાર છે. તો એ ચોથો મંડપ. અને એક 5મો મંડપ છે જે ગગન મંડપ, જ્યાં શિવ અને શક્તિનું મિલન થાય છે. ત્યાં બીજું કોઈનું મિલન થતું નથી. પ્રકૃતિ અને પુરુષનું મિલન થાય છે. તો આવો સરસ મજાનો આપણો ત્યાં મંડપ આપણા સાધુઓ કરતા હોય છે. હમણાં તો એક જગ્યાએ એક ભગત અમારે પાલીતાણામાં, એકવાર ભરવાડ ભગત પાછળ પણ આવો મંડપ હમણાં જ થયો અમારે, જેની ચેતનાએ સમાધિ લીધી હતી, રાહા બાપા કરીને ભરવાડ. 4થી પેઢી એને મંડપ કર્યો. આવો જ મંડપ 15 વર્ષ પહેલા ફૂલસરમાં એક કણબી પટેલ ભગતે કરેલો. એટલે આ કોઈ પણ કરી શકે, પણ એનો અધિકારી બની જાય તો. એના માટે સમાધિસ્થ હોય અને એની પાછળ વધારે આવા મંડપ થતા હોય છે. તો ધર્મસ્તંભ છે, 24 દોરડા એ 24 અવતાર છે. અથવા તો આપણે એને શિવ સ્વરૂપ પણ આપી શકીએ. એ શિવ છે, કારણ કે શિવનો અર્થ થાય છે કલ્યાણ. આપણા ધર્મગ્રંથોમાં શિવનો એક અર્થ, શિવ એટલે કલ્યાણ. આપણા વડવાઓ પાછળ આપણે આવું સત્કર્મ કરતા હોય, પણ મોક્ષ માટે નહીં, એના સ્મરણમાં, એની યાદમાં આવું બધું આપણે. કારણ કે સાધુ જન્મે ને એટલે એનો મોક્ષ જ હોય, એના મોક્ષ માટે કંઈક કરવું ન પડે. મેં કહ્યું હતું એક જગ્યાએ કે જે સાધુ સ્વયં મોક્ષનો દરવાજો છે. કોઈ પણ પછી સાધુ હોય, કોઈ બંધન નથી. તો જે મોક્ષનો, મહો ઉપનિષદમાં મુક્તિના 4 દરવાજા બતાવ્યા છે. એમાં મોક્ષ દ્વારપાલસ્ય ચત્વારો પરિકીર્તિત સમો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમમ. આ મુક્તિના જે 4 મહો ઉપનિષદમાં 4 જે દરવાજા બતાવ્યા, એમાં એક તો છે
સમો, સમ એટલે મનનું શાંત થઈ જવું, એ મુક્તિનો પહેલો દરવાજો છે. પણ ચંચલ મન કૃષ્ણ, ગીતામાં કહ્યું મન બહુ ચંચલ છે. એ મન જ્યારે શાંત થઈ જાય, એક જગ્યાએ સ્થિર થઈ જાય, સવારામ બાપા કહે મનને ધરબીને રાખીએ ધડે, સુખ દુઃખ આવે હરી ઈચ્છા વડે. સવારામ બાપાએ કહ્યું. તો એક જગ્યાએ સ્થિર થઈ જાય મન, એ મુક્તિનો પહેલો દરવાજો છે. મુક્તિનો બીજો દરવાજો છે વિચારશીલ બનીએ આપણે. મારા ને તમારા જીવનમાં સદવિચાર આવે, કુવિચાર મટી જાય. કુવિચારથી જ્યારે આ ચિત્ત પર થઈ જશે અને સદવિચાર તરફ જશે, તો એ મુક્તિનો બીજો દરવાજો છે. મુક્તિનો ત્રીજો દરવાજો છે સંતોષ. જીવનમાં સંતોષ આવી જાય, અને સંતોષ વગર કામના નહીં જાય. રામાયણ કહે છે કામનાને જો દૂર કરવી હોય તો સંતોષ અને એ કામના રામ ભજનથી મળશે. રામ ભજન બિનું મીઠી કી કામા. અને કામના જશે એટલે જીવનમાં રામ ભજન બિનું સંતોષ નહીં આવે. તો સંતોષ એ ત્રીજો દરવાજો છે મોક્ષનો. અને ચોથો દરવાજો બતાવ્યો મુક્તિનો, મોક્ષનો કોઈ દરવાજો હોય તો એ છે સાધુ સંગ. પેલી ત્રણ વસ્તુ આપણામાં નહીં હોય તો ચાલશે. હા, કદાચ આપણામાં સંતોષ ન હોય, આપણે વિચારવાન ન હોઈએ, આપણું મન સ્થિર ન હોય, આ બધું આપણામાં નહીં હોય, પણ છેલ્લું એક કામ કરશું, કોઈ સાધુનો સંગ કરશું, તો ત્રણેય વસ્તુ એના મેળાઈ આપણામાં આવશે. એટલે ચોથો મુક્તિનો દરવાજો છે સાધુ સંગ. તો આવા સાધુ માટે જ્યારે આવો મંડપ થતો હોય તો ધર્મનો જે સ્તંભ છે એની રક્ષા માટે 24 વખત પરમાત્મા આવ્યા, અથવા તો શિવ સ્વરૂપ છે. અને 5 જે માથે વેડા છે ને, એ શિવના 5 માથા છે. બિકટ બેશ મુખ પંચપુરારી. રામાયણમાં કહ્યું કે શિવને 5 માથા છે. એ 5 જે બેડા છે 5 માથા છે. હવે એ માથાનો અર્થ આધ્યાત્મિક રીતે કરવો હોય શિવના એ બેડાનો, તો એક બેડું છે એ વિવેકનું બેડું છે. જ્યાં સુધી જીવનમાં વિવેક નહીં આવે ત્યાં સુધી જીવન કલ્યાણ તરફ આગળ નહીં વધે. એટલે એક માથું અથવા તો એક બેડું વિવેક. બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન જોઈ સોઈ. તો એક વિવેકનું એક બેડું. બીજું બેડું છે વિશ્વાસનું. જીવનમાં વિશ્વાસ આવે. જ્યાં સુધી વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી જીવન અધૂરું છે. મુક્તિ તરફ આપણે ગતિ નહીં કરી શકીએ, કલ્યાણ નહીં થાય. તો બીજું બેડું છે વિશ્વાસનું. ત્રીજું બેડું છે વૈરાગ્યનું. કારણ કે વૈરાગ જીવનમાં જરૂરી છે. માનવની શોભા છે વૈરાગ્ય. એટલે ત્રીજું બેડું છે વૈરાગ્યનું. ચોથું બેડું છે મેં કીધું એમ વિચારનું. સદવિચાર જીવનમાં આવી જાય તો કલ્યાણ તરફ આગળ વધીએ. અને પાંચમું બેડું છે વચનનું. જેના જીવન વચન પાલકતા આવી જાય. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને પાય. આજે માણસ આ 5 વસ્તુ ચૂકી ગયો છે એટલે એનો કલ્યાણનો જે માર્ગ છે, મોક્ષનો માર્ગ છે ને, એ અટકી ગયો છે. પછી કોઈ પણ હોય, સમાજ હોય કે સાધુ હોય, 5 જેના જીવનમાં આવી જશે એ શિવના 5 બેડા છે ને, એ કલ્યાણકારી છે. વિવેક, વિશ્વાસ, વૈરાગ્ય, સદવિચાર અને વચન. તો એ 5 બેડા. અને ઉપરની 5 ધજા. બાપુ જે દેખાય છે ધજા ઉપર, નથી કહેતા ભાઈ ધજા ફરકી ગઈ હોય એની. તો જે સમાધિ વાળા માટે આવું સત્કર્મ થઈ રહ્યું છે, એ 5 ધજા કઈ જીવનમાં એ પણ જરૂરી. એક તો પહેલી, એમાં 5 વસ્તુ સત્ય તરફ હશે ને, એ 5 ધજા છે જે સત્યને માર્ગે છે. 5 વસ્તુ. કારણ કે સત્ય, શીલ, દ્રઢ, ધ્વજા, પતાકા. રામાયણમાં ધર્મ રથનું વર્ણન છે.
લંકા કાંડમાં યુદ્ધ ચાલતું હતું એટલે વિભીષણે રામજીને કહ્યું કે રાવણ તો રથમાં છે ને તમે પેદલ છો, આપણે આ રથને કેમ આપણે આ યુદ્ધને કેમ જીતશું, આવું વિભીષણે કહ્યું. ત્યારે રામજીએ ધર્મરથનું સુંદર વર્ણન કર્યું કે જેની આગળ ધર્મરથ હોય ને એને દુનિયાનો કોઈ વ્યક્તિ જીતી ન શકે, એનો વિજય જ હોય. અને એમાં ધર્મરથમાં સત્યશીલ દ્રઢ ધ્વજા પતાકા, એ ધર્મરથની ધજા છે સત્ય. તો એ 5 ધજા છે અને એ 5 ધજા, એક તો સદમતીની ધજા, મતિ બુદ્ધિ, મતિ એટલે બુદ્ધિ, કે જેની બુદ્ધિ સત તરફ છે, અસત તરફ નથી. આજે જાજા ભાગની સમાજની બુદ્ધિ અસત તરફ છે, સદ તરફ નથી. બુદ્ધિશાળી માણસ થઈ ગયો સાચ, તમે જ્યાં જોવો ને. બુદ્ધિના 3 ભેદ બતાવ્યા ધર્મ, આપણા ધર્મ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં. એક તો ઉગ્ર બુદ્ધિ, બીજું મંદ બુદ્ધિ અને ત્રીજી નિર્મળ બુદ્ધિ. એમાં માણસની બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ, ઉગ્ર બુદ્ધિ પણ ન હોવી જોઈએ, મંદ બુદ્ધિ પણ ન હોવી જોઈએ. કારણ કે મંદ બુદ્ધિ હશે એ પોતાનું ખરાબ કરશે, ઉગ્ર બુદ્ધિ હશે એ બીજાનું ખરાબ કરશે. કારણ કે જન્મથી આજે માણસ આગળ બુદ્ધિ છે, બુદ્ધિશાળી બહુ બની ગયો છે, પણ બીજાને છેતરવા માટે, સિંહામાં ઉતારવા માટે, એ ઉગ્ર બુદ્ધિ છે. જે બીજાને છેતરે એ ઉગ્ર બુદ્ધિ છે. અરે નાના નાના ટોટિયાઓ છોકરાઓ પણ આજે હોશિયાર થઈ ગયા છે. એટલા બધા બુદ્ધિશાળી, કોને ખબર હાઇબ્રિડ બાજરો આવી ગયો, પામોલિયન તેલ આવી ગયું, ખબર નહીં કાંઈ. તો નાના નાના છોકરા, એક છોકરાને બાપુજીએ કીધું કે બેટા કાગળ લઈ આવીને. એટલે છોકરાએ કીધું કે બાપુ પૈસા, તો કે પૈસા દઈને તો હવ લાવે, વગર પૈસે લાવી તો મારો દીકરો સાચો. અને છોકરો ગયો, 5 મિનિટ પછી આવ્યો, એના બાપના હાથમાં એક કાગળ આપ્યો, લ્યો બાપા વગર પૈસે. એટલે એના બાપાએ આમ જોયો તો આમ લખેલો. એટલે છોકરાને કીધું કે બેટા મેં તો કોરો મગાવ્યો હતો, તું તો લખેલો લાવ્યો. ત્યારે છોકરાએ કીધું કે બાપા કોરામાં તો હવ લખે, લખેલામાં લખો તો મારા બાપા હાસા. એને વધ્યું. બુદ્ધિ તો છે સદબુદ્ધિ, એક તો સદમતીની ધજા, બીજી સદગતિની ધજા. મારી તમારી ગતિ સત્ય તરફ હોવી જોઈએ, અસત તરફ ન હોવી જોઈએ. તો સદમતિ, સદગતિ, ટૂંકમાં. ત્રીજું સદવ્રતિની ધજા, જેની વ્રતિ સત્ય તરફ છે. ચિત્તની વ્રતિ જેની સદાય નિર્મળ, અને પરમાર્થમાં જેને પ્રીત. તો સદવ્રતિની ધજા ત્રીજી ધજા. ચોથી ધજા છે સદનીતિની ધજા. નીતિ સત્ય તરફ હોય, અસત્ય નીતિ ન હોય. તો ચોથી ધજા છે સદનીતિની. અને 5મી ધજા છે સદપ્રીતિની, પ્રીતિ તરફ. તો એ 5 ધજા, આવું સુંદર મજાનું મંડપનો મહિમા આપણે ત્યાં છે. અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો, આટલો બધો સાધુ સમાજના દર્શન કરવાનો લાભ મળ્યો. વધારે શું કહેવું, કારણ કે હજી ઘણા વક્તા છે. એટલે ટૂંકમાં જા સુનામ ભવ ભેષજ હરન ઘોર ત્રિયશૂલ સો કૃપાલુ મોહિતો હિ પર રામ રહો અનુકૂળ. બોલીએ રામચંદ્ર ભગવાન.